નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે શિક્ષકની નોકરી મેળવવાની ઉત્તમ તક 2025 આવી ગઈ છે, જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો તેમાં પગાર રૂપિયા તમને 24,000 રૂપિયા શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત તમારી પાસે ટાટ એટલે કે માધ્યમિકમાં ટાટ પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/4/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો એસએમસી ટીચર રિક્વાયરમેન્ટ 2025માં શું તમે નવી નોકરીની શોધમાં છો તો અમે લઈને આવીએ છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી દ્વારા શિક્ષકની જગ્યાઓ પર ભરતીની માહિતી। આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય વિષયોના શિક્ષકો માટે અરજીઓ મંગાવવામાં આવી છે। જેમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 26 માર્ચ 2025 રોજ સવારે 11 કલાકથી શરૂ થશે અને 15 એપ્રિલ 2025 રોજ સવારે 11 કલાકે પૂર્ણ થશે। જેમાં ઉમેદવારોની વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું। જેમાં વધુ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો શિક્ષક વિવિધ વિષયો માટે। જેમાં અરજી કરવાની રીત તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો પગાર રૂપિયા 24,000 તમને ફિક્સ માસિક પગાર તમને મળવાપાત્ર રહેશે। જેમાં કુલ જગ્યાઓની જો વાત કરીએ તો 23 જગ્યાઓ ઉપર આ શિક્ષકોની ભરતી થવાની છે। જેમાં આપણે વિષયવાસ જગ્યાઓની જો વાત કરીએ તો ગણિત વિજ્ઞાન ગુજરાતી માધ્યમની 1 જગ્યા, સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમની 4 જગ્યા, ગુજરાતી માધ્યમની 5 જગ્યા, સંસ્કૃત ગુજરાતી માધ્યમ 3 જગ્યા, કોમ્પ્યુટર ગુજરાતી માધ્યમ 3 જગ્યા, ત્યારબાદ ગણિત વિજ્ઞાન હિન્દી માધ્યમ 1 જગ્યા, સામાજિક વિજ્ઞાન હિન્દી માધ્યમ 1 જગ્યા, ગુજરાતી હિન્દી માધ્યમ 2 જગ્યા, સંસ્કૃત હિન્દી માધ્યમ 2 જગ્યા અને ગણિત વિજ્ઞાન ઉર્દુ માધ્યમ 1 જગ્યા। આ પ્રમાણે વિષયવાર તમારે જગ્યાઓ ભરવામાં આવશે। ત્યારબાદ આમાં ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો આમાં વધુમાં વધુ ઉંમર તમારી 40 વર્ષ હોવા જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ટાટ માધ્યમિક પાસ હોવી જોઈએ। જેમાં ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ ટાટ માધ્યમિક પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે। વધુ વિગતો માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વધુ વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખની જો વાત કરીએ તો 26 માર્ચ 2025 છે, જ્યારે ફોર્મ પૂર્ણ થવાની તારીખ છે 15 એપ્રિલ 2025 લગી તમે આમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી ટાટ માધ્યમિક પરીક્ષામાં મેળવેલ ગુણોના આધારે મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે। વધુ વિગતો માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત પર જવાનું છે અને નોટિસ તમારે તપાસવાની રહેશે। આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એ જોતા રહેવા ભલામણ કરવામાં આવે છે। ત્યારબાદ ફોર્મ કેવી રીતે ભરવું તો તમારે એસએમસીની વેબસાઇટ પર પહેલાં તો જવાનું છે, ત્યાં તમને રજિસ્ટ્રેશન કરો। જો પહેલાં ન કરવામાં આવ્યું હોય તો તેમાં ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ અને અન્ય માહિતી તમારે ભરવાની રહેશે। જો તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરી લેવાનું છે। ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી જેવી કે વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત, ટાટ પરીક્ષાની વિગતો વગેરે તમારે દાખલ કરવાની છે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જેવું કે ફોટો છે, સાઇન છે, ટાટ પ્રમાણપત્ર છે, આઈડીઓ એ તમારે અપલોડ કરવાની રહેશે।
ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને પૃથ્થકરણ કરેલ ફોર્મ ડાઉનલોડ તમારે કરી લેવાનું છે. તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદ જો લાગુ હોય તો ડાઉનલોડ કરીને તમારે સાચવવાનું રહેશે. આ રીતે તમે એસએમસી ભરતી 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.